31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે. નમસ્કાર, હું છું આપની સાથે જાનવી, આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. હાલ આજે વાત કરવી છે કેન્સરની, અને કેન્સરમાં સૌથી મોટું કારણ છે વ્યસન. જેમ જે કોઈને વ્યસન હોય એમને કેન્સર થવું એ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે. ત્યારે હાલ આજે કેન્સરના પેશન્ટ સાથે આપણે વાત કરીએ અને જાણીએ કે ખરેખર જો વ્યસન કરવાથી જો કેન્સર થતું હોય અને કેન્સર થાય પછી આપણે કેવા હેરાન થઈએ છીએ, આપણો પરિવાર કેવો હેરાન થાય છે. ત્યારે હાલ આપણી સાથે જોડાયા છે, આપનું નામ? ચાંદીબેન હાજીભાઈ. ચાંદીબેન, જ્યારે તમને ખબર પડી કે તમને કેન્સર છે અને ખાસ કરીને જ્યારે કેન્સરના પેશન્ટ હોય ત્યારે કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે, ફેમિલી કેવું હેરાન થાય છે, તમે ખુદ એઝ અ પેશન્ટ કેવું હેરાન થાય છે? હું ખૂબ હેરાન થઈ હતી. અત્યારે એમાં પરિવારમાં બહુ સાથે પણ અને કેન્સર છે ને એક એવી બીમારી છે જેનાથી વ્યસનથી દૂર રહે ને એના માટે સારું છે એમ. મારે 2 બાબા છે, 2 નાના છે ત્યારે, અને બહુ હેરાન થઈ હતી. માટે મને સારું છે, 2 વર્ષ થઈ ગયા મારે ઓપરેશન કરાવ્યું એને, પણ હવે મને સારું છે. હાલ ચાંદીબેન પાસેથી જાણ્યું કે ભાઈ જો કેન્સર એક વ્યક્તિને થાય અને એ પણ પરિવારના મોભી હોય તો એ તો હેરાન થાય જ છે, પણ સાથે સાથે પરિવાર પણ એટલો હેરાન થાય છે. ત્યારે ખાસ કરીને આજના યુવાનોને એટલો જ સંદેશ આપીએ છીએ કે 31 મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે, અને આ વિશ્વ તમાકુ નિષેધ દિવસે એટલું જ કહેવા માંગીશ કે બને ત્યાં સુધી વ્યસનથી દૂર રહેશો. હાલ આપની સાથે બીજા કેન્સર પેશન્ટ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. તમારું નામ? મારું નામ પ્રયાગભાઈ છે. પ્રયાગભાઈ, તમે વ્યસન એડિક્ટ હતા? હાજી, હું વ્યસન કરતો હતો. તમારે શેનું વ્યસન હતું? મારે ફાકીનું વ્યસન હતું. છેલ્લા 15-20 વર્ષથી આ વ્યસન હતું અને મને કેન્સર આવ્યું હતું, પણ મારો આખો પરિવાર ગભરાઈ ગયો હતો અને બધા મુશ્કેલીમાં આવી ગયા હતા, પણ મેં એનો હિંમતભેર સામનો કર્યો અને અત્યારે હું એકદમ ક્યોર થઈ ગયો છું. પણ અત્યારના યુવાનોને હું એટલું જ કહીશ કે તમે વ્યસનથી દૂર રહો તો એના લીધે તમારો પરિવાર બચી શકે. આર્થિક ને શારીરિક ને માનસિક બધી રીતે તમારો પરિવાર ભાંગી પડે છે. એટલે હું અત્યારના એટલું જ અત્યારના યુવાનોને કહેવા માગીશ કે તમે વ્યસનથી દૂર રહો, એટલે જેમ બને એમ, અને જો થઈ જાય તો તમે બને તો એટલું વહેલી સારવાર થઈ જાય એટલે તમે માનસિક રીતે પણ સારી આર્થિક રીતે પણ તમે બચી શકો ને તાત્કાલિક એનું ડાયગ્નોસિસ થઈ જાય અને તમે વહેલા સાર એનું ઓપરેશન કરાવી શકો, અને બને તો મૂકી જ દો સાવ અને ચેકઅપ કરાવી લો વહેલા સાર. એટલે વહેલા સાર જો તમારે થઈ જાય તો તમે ક્યોર થઈ જાવ એમ. તો આ હતા આપણી સાથે કેન્સર પેશન્ટ કે જેમની સાથે વાત કરી કે હાલ જે વ્યસનના માર્ગ ઉપર હતા અને અત્યારે એના પરિવારનું વિચારી અને એને વ્યસન છોડ્યું છે, અને સાથે સાથે એને એ પણ જણાવ્યું છે કે કેન્સર જો થાય તો એમનાથી ડરવાની જરૂર નથી, જો સમયસર તેમની સારવાર થઈ જાય તો નિદાન અવશ્ય થઈ શકે છે.